ત્યારે એમ કે તમે અમને ઓળખો ને પછી અમારે એમને ઓળખવા જવાના. કોઈ ભાજપ કે કોંગ્રેસ કોઈ કામ નહીં કરતું, બધા હવના પેટ ભરે છે. તમે એમ થાય કે આપણો દેશ 100 વર્ષ પાછળ 140 સ્પીડમાં ગાડી જાય, તમે અહીંયા 100માં ખાઈ ખતરી જાય અહીંયા. ના કરે ને તો પકડીને કરાવીએ કરવી આ કામ. બધી સરસ સારું છે, રોડ રસ્તા પાણી બધું સરસ છે. અમે 3 વર્ષથી અહીં રહીએ છીએ, પહેલા બોરસદ રહેતા હતા. મારા છોકરા તો ભણાય ગણાય તો જ છે. અમે બધું એટલું બધું ગંદુ આવે છે, સવારથી ચાલુ થાય છે ને ત્યારે 10-20 મિનિટ તો પાણી કાળું કાળું પાણી આવે છે. એટલે છોકરા છોકરીને પૈણવાનો જ્યાં વારો આવે ને ત્યારે સિટીમાં કોઈ છોકરીઓ આવતી નથી. મતદાન કરવા જાઓ છો તમે? પક્ષનું નામ જોઈને વોટ કરો છો કે કામગીરી જોઈને વોટ કરો? અમે તો ઉમેદવાર જોઈને જ વોટ કરીએ. આપણે તો ચોખ્ખા ભાજપિયા છે. ભાજપમાં ગમે તે આવે આપણું કામ થાય, એટલે ભાજપમાં તો કંઈ બોલવાનું જ નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતમાં માહોલ ગરમાઈ ગયો છે. નેતાઓના એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ શરૂ થઈ ગયા છે. હવે તો ઓડિયો કોલ પણ વાયરલ થવાના શરૂ થઈ ગયા છે. ત્યારે અમદાવાદની જનતાનો મિજાજ શું છે તે જાણવા માટે અમે સિટી વિસ્તાર ખાડિયામાં આવ્યા છે. ત્યારે જાણીએ જનતાનો જનમત અને જનતાના મનમાં આ વખતે શું છે. શું નામ તમારું? રાજુભાઈ. રાજુભાઈ, ચૂંટણી આવી રહી છે રાજુભાઈ, હા, શું જોઈને વોટ કરવાના આવા? અહીં શું વાત કરે, બધાને ખબર તો હોય છે જ ને હવે કે શું છે પ્રોબ્લેમ હોય. કેમ શું છે? અહીં પાણી ગટરના ને બધાને ઘણા પ્રોબ્લેમ હોય છે. કેટલા સમયથી? કેટલાય ટાઈમથી. શું છેલ્લા 1 મહિનાથી કહીએ છે કે સોલ જ નહીં થતા. એડો દેખાડું શું છે એટલે ગાડી કોઈ ગયડાઓ પડી જાય, ખાડા ખાઈએ બધું છે. જુઓ ટોટલી ખાડા ખાઈએ. હજી 1 મહિનાથી કીધું છે, કોઈ લેવલ જ નથી કરતા. ખાલી એ તો તમારા જેવા એક આવ્યા હતા, પછી ઠીકડું મારી ગયા. આ ગયડાઓ બધા પડી જાય, વાહન વ્યવહાર જતા બી પડી જાય. તમે રજૂઆત નહીં કરી છે તો નહીં કોઈ ધ્યાન? મહિનાથી કરેલી છે, હવે પછી કેટલી બેડી કરે. સરકાર તો કહે છે અમદાવાદમાં બહુ વિકાસ કર્યો. વિકાસ તો બધી જગ્યાએ થાય છે, પણ આ મેન વિકાસ નહીં દેખાતો. ગલીઓમાં જે રોડ રસ્તાની સમસ્યા, બહુ સમસ્યા ઊભી છે. ગટરો તો ભરાયેલી જ હોય અઠવાડિયે. કોર્પોરેટરો કઈ કરતા નથી. એ આવે જનતા રહે ફરિયાદ લઈ, પછી કઈ કામ નહીં થતું. કામ થાય ના થાય એવું, અઠવાડિયે થાય, 15 દાડા થાય એવું. આ વખતે શું વિચાર કર્યો છે ચૂંટણીમાં? એ તો ચૂંટણી છે, સિમ્બોલ વાગવાના એ વાગવાના છે યાર. એમાં કોઈ સવાલ જ નથી હોતું, કારણ કે સામેવાળી પાર્ટીઓ ડબ હોય તો આથી જીતી જ જવાના છે યાર. એટલે કોંગ્રેસમાં કોઈ દમ નહીં. તારે પછી યાર અને હારા કોઈ ઉમેદવાર નહીં એવું છે. જ્યારે ઇલેક્શન આવે ત્યારે એમ કે તમે અમને ઓળખો ને પછી અમારે એમને ઓળખવા જવાના. ચૂંટણી પછી દેખાતા નથી. ના, કોઈ નહીં. તમે મારો કોઈ જીવો, કોઈ સાંભળવા તૈયાર નહીં ને. આ અમે કેટલા વખતથી કીધું કે ત્યાંથી તમે પથ્થરનું કામ કરો, બરાબર. મેઇન ગટરનું કામ મેં હા પાડી ત્યારે ચાલુ કર્યું. અત્યારે મીડું છે, ક્યાં સુધી સહન કરવાનું? હવે તો ભગવાન રૂઠે તો જ સારું છે. ગટરનો તો બહુ મોટો પ્રશ્ન કહેવાય, કારણ કે એના લીધે વાસ આવે, પાણી એટલું પણ છેક સુધી મેં 3 મહિના સહન કર્યું છે. બધું ચોર છે, બધા હવના પેટ ભરે છે. કામ કોઈ નહીં થતા. કોઈ ભાજપ કે કોંગ્રેસ કોઈ કામ નહીં કરતું, બધા હવના પેટ ભરે છે. આ સત્તા છે ને કોઈ બી આવે, આપણે કોઈનું ખોદતા નહીં. ભાજપ કે કોંગ્રેસ બધા પોતપોતાના ઘરો જ ભરે છે, સમજી ગયા. કોઈને કશું પબ્લિકની પડી નથી. અહીંયા આખી 50 વખત કીધું પાણી નથી આવતું, કોઈ સાંભળતું નથી. શું કરવાનું? એટલે બધા હરખા જ છે. હા, કોઈના વખાણ કરવા જેવા, સમજી. આપણે કોઈને વોટ તો આપવો પડશે ને, બાકી તો સત્તામાં જે આવવાના છે આવવાના જ છે. હું તો જતો નહીં થયો. આવીશ 2-5 વર્ષે કેનેડા પાસે જતો રહેવાનો. હું કેનેડાથી આવ્યો, બાબો મારો ત્યાં. તમે ત્યાંનું તો જુઓ યાર. તમે એમ થાય કે આપણો દેશ 100 વર્ષ પાછળ છે. એમ? હા, રોડ રસ્તા અને બધું 140 સ્પીડમાં ગાડી જાય, તમે અહીંયા 100માં ખાઈ ખતરી જાય. અહીંયા સરકારે બ્રિજ બનાવે છે, હમણાં હાટકેશ્વર બ્રિજ બન્યો. શું કરવાનું? એ બધા કૌભાંડિયાઓને શું કરવાનું? પાછો તોડશે ને પાકરશે ને પછી પાછા 2 વર્ષ પછી કાબડું પડશે, એટલે પછી કૌભાંડો ખુલશે, પછી ફરીથી બનાવો પુલો. બીજી ચૂંટણી લક્ષી વાત કરીએ તો કયા મુદ્દા આધારિત તમે મતદાન કરો છો? ભાજપના હિસાબે કશો ફેર ભાજપ જ જીતશે. વ્યક્તિગત જીતતું નથી, અહીંયા પક્ષ જીતે છે. એટલે પક્ષ જ નું મહત્વ છે. ઉમેદવાર ગમે તે હોય પણ તો એવું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? એ પબ્લિક જાણવાનું, એ પબ્લિક વિચારવાનું.
તો તમે પબ્લિક એટલે તો તમારો રિવ્યુ લો કે તમારા મતે શું હોવું જોઈએ? મત ડિક્લેર ના કરાય. એમ નહીં, તમારા મતે મુદ્દા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું શું હોવા જોઈએ એમ? તો ભાજપ સારું છે, નો ડાઉટ. સામે ઉમેદવાર દેખવો પડે. એટલે ગમે તે ઉમેદવાર ટૂંકમાં ના આવી જવો જોઈએ, સારો કામ કરતો હોય, જાણીતો ઉમેદવાર હોય, એવું નહીં કે બીજા વિસ્તારમાંથી આવેલો એને આવી જાય અને અહીંયા પછી કોર્પોરેટર બની જાય. અહીં સ્થાનિક જ હોવો જોઈએ, સારો ઉમેદવાર સ્થાનિક જ હોવો જોઈએ. જે ખાડિયા કોર્પોરેશન ઇલેક્શન છે ખાડિયાનો જ હોવો જોઈએ. અને રોડ રસ્તા પાણીની અહીંયા પાણી વ્યવસ્થિત આવે. થોડી તો તકલીફ રહેવાની પાણી. પેલા બે ટાઈમ પાણી હતું, એક ટાઈમ એ બી કલાક આપે. ને સાફ સફાઈ રાખી. શું નામ તમારું? હિનાબેન પટેલ. ક્યાં રહો છો? રાયપુર પખાલીમપુર. ચૂંટણી આવી રહી છે માસી, તો તમે કયા મુદ્દા આધારિત આ વખતે મતદાન કરવા જઈ રહ્યા છો? પંકજ ભટ્ટ પાછળની સાઈડે રહે છે, એ કામ કરે એ પ્રમાણે વોટિંગ થાય એમ. અને અમારા ઘરના છોકરાઓ ભાજપમાં છે. શું મુદ્દાઓ છે આ ચૂંટણીમાં, કે શું સમસ્યાઓ છે આ વિસ્તારની? સમસ્યાઓ તો હવે ભાઈ કશી નથી હો. બધું વ્યવસ્થિત, રોડ રસ્તા પાણી સારું આવે છે? અમે જો ખાચો હમણાં જ કર્યો, અમે ખાચો હમણાં આખો કર્યો. બોલો, તમારી ઉંમર કેટલી? 80 વર્ષ. મતદાન કરો છો? હા, મતદાન તો કરીએ જ ને, તો જીવીએ ત્યાં સુધી. નવું હમણાં વોટર આઈડીનું નામ ચેન્જ થયા છે ને એમાં બધું ફેરફાર થયા છે, એમાં મતદાર યાદીમાં નામ ઉમેર્યું? ઉમેર્યો. થઈ ગઈ પ્રોસેસ? થઈ ગયું. આ વખતે કરવા જવાના મત? તો કરવાના, તમે લઈ જશો જઈશું. કોને મત આપવાના? અમે અમારા ભાજપને જ. ભાજપ વાળા સારું કામ કરે છે? અમારે સારું કામ કરે છે. ના કરે ને તો પકડીને કરાવીએ, કરવી આ કામ. બોલાવો ફોન કરીને. હા, અહીં પાછળ રહે છે પંકજ ભટ્ટ. હા, તો કોઈ સમસ્યા હોય તો તમે એને બોલાવીને લાવો. આ બોલાવીને લાવીને કરાવીએ ખરા. તાત્કાલિક કામ થઈ જાય? હા, થઈ જાય. જો ના કરીએ તો રાડો કાઢીએ, બરાબર ને ટાઈમ કરી જાય. ચૂંટણીમાં આ વખતે કયા મુદ્દા આધારિત તમે મતદાન કરવાનો છો? ભાજપ. આ વિસ્તારમાં કેવી છે કામગીરી? બધી સરસ, સારું છે. રોડ રસ્તા પાણી બધું સરસ છે. પાણી ચોખ્ખું આવે છે? ચોખ્ખું આવે છે પાણી. કોર્પોરેશનની સવલતો બધું, આરોગ્ય સેવા કેન્દ્ર બધું સરસ છે. અહીંયા કશું તકલીફ નથી. તમે આમ ક્યારે બીમાર થાવ તો સારવાર લેવા માટે ક્યાં જાઓ છો? આ કાપડી વાર છે ને દવાખાનું, ત્યાં ગાડી. સરકારી? હા, સરકારી. સારવાર સારી આપે છે? આપે છે, પહેલા કરતા બહુ સારું છે. આપણે મોદીનું રાજ હોય તો બધું સારું જ હોય ને. મતદાન કરો છો તો શું જોઈને વોટ કરો છો? ઈચ્છા પ્રમાણે. આપણે ઈચ્છા છે કે ઓને આપવું છે તો ઓને આપી દઈએ, બીજું કશું જોતા નહીં. એટલે સમસ્યાને જોઈને કે ઉમેદવારને જોઈને કે પક્ષ જોઈને કે અમારા વાસના આમની મનપસંદ નહીં. વાસના વિશે અમારે જે વીઆઈપી ગામ છે એ રીતે અમે મદદ કરીએ છીએ. અમારે કશું તો પ્રોબ્લેમ નહોતો. અડધી રાતે કામ હોય તો ગામવાળા પંચાયતવાળા કરતા હતા, એટલે અમે ભાજપને વોટ કરતા હતા, કશું બીજું વાત નહીં. એટલે ભાજપ પાર્ટી કામ સારું કરે? હા, કામ સારું કરે છે. બોરસદમાં અત્યારે 25 વર્ષનો છોકરો છે, પણ તમે જુઓ ને તો વીઆઈપી ડોલરિયા ગામ બનાવી દીધું બોરસદ વાસણા. અમે 3 વર્ષથી અહીં રહીએ છીએ, પહેલા બોરસદ રહેતા હતા. ભાજપ વાળા કામ સારું કરે એટલે ભાજપને વોટ આપવાનો? ભાજપને વોટ આપવાનો. મોદી સાહેબને જોઈને કે વિસ્તારના ઉમેદવારો કામ? ઉમેદવાર કામ જોઈને, સફાઈ જોઈને કરવાનું. કેમ ભાઈ, ઉમેદવાર થોડું મોદીને જોઈને આવવાનું હોય. આપણું ગામમાં સક્ષમ કેવું જાય એવું જોવાનું હોય, એ પ્રમાણે વોટ આપવાના હોય. ત્યાં કામ સારું થાય છે? હા, કામ સારું થાય છે. મારા છોકરા તો ગણાય તો જ છે. અમે બધું અહીં તો હજુ 5મા મહિનામાં 3 વર્ષ થાય. પણ મોંઘવારી માસી બહુ વધી ગઈ છે. એ મોંઘવારી તો ભાઈ બધું સારું, એકલા સારું થોડું છે. બધાની વધવાની છે, આપણે એકલાની થોડી વધવાની. આપણે એકલાની થોડી છે. મોંઘવારી વધી, એ પગારે વધે છોકરોના. પહેલા 2 રૂપિયા મજૂરી બા જતા હતા, 200 રૂપિયામાં નહીં પૂરું થતું. એટલે મોંઘવારી સાથે પગાર વધે છે? વધે છે. સરકાર જેવું કરે એવું ભોગવીએ. બધી વાતે હરખું જ છે. હરખું છે, પગારની બધા હરખું છે. પેલા જે રૂપિયા 2 રૂપિયા કોમે જતા હતા, અમે કોઈ 2 રૂપિયા જાય કે? પાણી એટલું બધું ગંદુ આવે છે. સવારથી ચાલુ થાય છે ને ત્યારે 10-20 મિનિટ તો પાણી કાળું પાણી આવે છે. આત્મારામ સોમનાથના ડેલામાં અમારે ત્યાં આગળ નાના છોકરા છે ને, એ પણ ઝાડા ઉલટી થઈ ગયા છે એ લોકોને. સરકાર કહે છે પ્લાન્ટ લગાડી દીધા છે, સિસ્ટમ લગાડી દીધી છે, બધા વિસ્તારમાં ચોખ્ખું પાણી આવે. ના, ખોટી વાત છે. રોજ આવે છે. જો તમને બતાવું, અમારા ડેલામાં જોઉં છું, ઝાડા ઉલટી થઈ ગયા છોકરીઓને. 3 દવાખાનાથી લોકો ફર્યા. ખાલી અહીં ગટારો ખોલીને જોઈ લે છે, સાફ કરીને જતા રહે છે. એવું ના હોય ને, ગટરની અંદર જે પાઇપો એ બહાર કાઢવા જોઈએ એ લોકોએ. પણ રહેવું નથી અહીંયા કોઈને. એનું શું કારણ છે? હવે એ તો હવે શી ખબર. હવે દિવસે બધાના છોકરાઓ મોટા થાય એટલે છોકરા છોકરીને પરણવાનો જ્યાં વારો આવે ને ત્યારે સિટીમાં કોઈ છોકરીઓ આવતી નથી.
પોળમાં કોઈને છોકરી આપી નહીં હા નથી આપવી ગમતી. મારો બાબુ ઓસ્ટ્રેલિયા છે તો એને ત્યાં પિયર મળી ગયું છે, તો એના માટે બી જો કોઈ છોકરી બી જોઈ હોય તો અહીંયા રહેતા હોય ઇન્ડિયામાં મા બાપ તો આપે એડ્રેસ, તો આપણે વાતચીત કરીએ તો કે ના મા બાપ તો ઇન્ડિયા રહે છે ને, તો એ બી વાત કરે તો કે તમે ક્યાં રહો છો, આપણે એવું જ્યાં કહીએ ને કે હું સિટી એરિયામાં રહીએ છીએ સારંગપુર દોલતખાનામાં, સારું અમે જવાબ આપીશું, મૂકી દે ફોન. ભલે છોકરો ઓસ્ટ્રેલિયા હોય, પિયર હોય તોય બી સિટી એરિયાનું જ્યાં નામ સાંભળે ત્યાં છોકરીઓ હાલતા નથી. શું થયું? પાણી કેટલું દોડવું આ કારું કારું કાઢ્યું એટલું, પછી ચોખ્ખું થાય ત્યારે પાણી ભરીએ પીવાનું, ભાઈ શું કરવાનું? તમે રજૂઆત કરો તો પાણી મુદ્દે કોઈ સોલ્યુશન નહીં આવતું? હે તમે રજૂઆત કરી તો એ લોકો કોઈ ધ્યાન નહીં દેતા? એવું શું કરીએ? આવે છે આવશે એવું કરે છે, જોઈ જાય છે એવું કરે છે. એટલે ખાલી જોઈને જતા રહે છે પણ હા, નિરાકરણ નહીં આવતું? ના કોઈ આવતું નથી ભાઈ, જોવા આવે છે. તો હવે ચૂંટણી આવી રહી છે તો તમે મતદાન કરવા જશો તો કયા મુદ્દા જોશો? શું કરવા? વોટ કોને આલું જાય? મતદાન કરવા જાઓ છો તમે? હે વોટ આપવા જાઓ છો? હા તો જઈએ તો. કેટલી ઉંમર તમારી? મારી હશે બધા 75? ના ભાઈ ના, થાય છે એટલી 75 ના હોય મારી. હમણાં મતદાન સુધારણા કાર્યક્રમ ચાલતો હતો, નવી મતદાર યાદીમાં તમે નામ નોંધાયું? હા તો તમે ઉમેદવાર જોઈને વોટ કરો છો કે પક્ષનું નામ જોઈને વોટ કરો છો કે કામગીરી જોઈને વોટ કરો? અમે તો ઉમેદવાર જોઈને જ વોટ કરીએ. જે સારું કામ કરે એને વોટ આપવાનો. હા એનો વોટ આપવાનો. ભલે ગમે તે પાર્ટીનો હોય. ઉમેદવાર કોણ છે? આપણે તો ભાજપિયા જ છે, એટલે એમાં તો કંઈ બોલવાનું નહીં. તો પછી શું નહીં ખબર પડતી? આપણે તો ચોખ્ખા ભાજપિયા છે, એટલે એમાં કંઈ બોલવા જેવું જ નથી રહેતું. ઉમેદવારને કંઈ જોવાનું જ નહીં, ગમે તે ઉમેદવાર આવે. ભાજપમાં ગમે તે આવે, આપણું કામ થાય. વિસ્તારમાં કોઈ સમસ્યા હોય તો રાતોરાત ઉમેદવાર કોર્પોરેટરો આવી જાય છે? આવી જાય છે, આવી જાય છે. રોડ રસ્તા પાણી બધા માટે આવી જાય. સફાઈ માટે આવી જાય. ખાલી કમ્પ્લેન કરીએ એમને જઈને ખાલી કમ્પ્લેન કરીએ એટલે આપણું કામ પાર. એટલે ભાજપમાં તો કંઈ બોલવાનું જ નથી હોતું. બીજી અત્યારે ગેસના બોટલની પ્રોબ્લેમ છે, તમારે કોઈ સમસ્યા આવી જાય? ના આપણે નથી આવી. આપણે ગેસનો બાટલો આપણને મળી જાય 25 દિવસે નોંધાય એટલે આવી જાય. આવો મારે 2 કનેક્શન છે, મારું ને મારા ભાભી મળી જાય. પછી જોઈએ શું આપણે. પાણી ચોખ્ખું આવે છે? પાણી અમુક જગ્યાએ ચોખ્ખું આવે છે, અમુક જગ્યાએ નથી આવતું. અમુક જગ્યાએ ગટરની લાઈનને પાણી લઈને ભેગી થાય છે. પણ કોર્પોરેટરને કહીએ છે પણ રોગચાળો વધે કાકા ગટરની લાઈનને પાણી. હું તમને એ જ કહું છું કે આ કોર્પોરેટરો આટલા વખતથી હતા તો એમને શું ધ્યાન આલ્યું? વર્ષોથી ભાજપવાળા અહીંયા આવે છે ચૂંટાઈને વર્ષોથી આવે છે. અને બીજી વસ્તુ તો એવું કહું કે ગેરકાયદેસર રાયપુર ખાડિયાની અંદર ગેરકાયદેસર બાંધકામ અને પોળે કોમર્શિયલ, તમે ધારો કે જુઓ ઘાસીરામની પોળ અડધી પોળ કોમર્શિયલ થઈ ગઈ. આ એમની જ મહેરબાનીથી રાયપુર ખાડિયાની અંદર 25,000 મત કેન્સલ થયા.